મિત્રો કેમ છો? નમસ્કાર. એડ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વક્તવ્ય: સામાજિક ઉત્થાનના કાર્યક્રમો. નમસ્કાર. મંચ પર ઉપસ્થિત આદરણીય શિક્ષકો, મહેમાનો અને મારા પ્રિય મિત્રો, આજે હું એક મહત્વપૂર્ણ વિષય સામાજિક ઉત્થાનના કાર્યક્રમો પર મારા વિચારો રજૂ કરવા માટે જઈ રહ્યો છું. સામાજિક ઉત્થાન એટલે સમાજના દરેક વર્ગના લોકોના જીવનમાં સુધારો લાવવાનો પ્રયાસ. દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક વ્યક્તિને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને માનવાધિકાર મળ્યા હોય. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા સામાજિક ઉત્થાન માટે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ, બાળકીના અભ્યાસ અને સન્માન માટે, સ્વચ્છ ભારત અભિયાન, સ્વચ્છતા અને આરોગ્ય માટે, મહિલા સશક્તિકરણ યોજના, સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા માટે, પ્રધાનમંત્રી આવાસ યોજના, મફત શિક્ષણ યોજના, ગરીબોની આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ સુધારવા માટે. આ ઉપરાંત ઘણી NGO પણ બાળકોની શિક્ષા, વૃદ્ધોની સેવા, નશામુક્તિ અને પર્યાવરણ જાગૃતિ માટે કાર્ય કરે છે. પણ મિત્રો, આ કાર્યક્રમો માત્ર સરકારની જવાબદારી નથી. આપણી પણ ફરજ બને છે કે આપણે સ્વયંસેવક તરીકે કામ કરીએ, અવગણાયેલા લોકોને મદદ કરીએ અને સમાજમાં જાગૃતિ ફેલાવીએ. સાચો વિકાસ એ છે જ્યાં દરેક માણસને જીવવા માટે સમાન સામર્થ્ય અને મોકો મળે. ચાલો આપણે નક્કી કરીએ કે આપણે પણ સમાજમાં સમાનતા, શિક્ષા અને સેવા માટે કામ કરીશું અને આ સંદેશ આપણા કાર્યો દ્વારા ફેલાવીશું. જય હિન્દ, જય ભારત. આભાર. થેન્ક યુ.